આમ આદમી પાર્ટીના નેતાઓ અમે ચેતર વૈસાવાએ સમર્થન આપીએ છીએ કે ના બેનર સાથે ડીજે લઈને રેલીમાં પહોંચ્યા। આમ આદમી પાર્ટીના નેતા દ્વારા રસ્તો રોકી એમ્બ્યુલન્સ તેમજ સરકારી બસ અને અન્ય વાહન ચાલકો રોકી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચક્કાજામ મામલે પોલીસ દ્વારા આપ નેતાઓને સમજાવવા કર્યો હતો પ્રયાસ। અચાનક પથ્થરમારો થતાં મામલો વધુ ગરમાયો હતો। થોડા સમયમાં સમગ્ર મુવાલિયા વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાયો। પોલીસે હાલ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ દાહોદ શહેરની અંદર 9 ઓગસ્ટ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી નીકળી હતી। રેલી બે જગ્યાએથી છે, એક ગોધર રોડ અને એક ઝાલોદ રોડ। બંને રોડ ઉપરથી વિધિ કરી ધાર્મિક વિધિઓ તમામ પૂર્ણ કરી અને 12:30 આસપાસ બંને જગ્યાએ રેલી નીકળી ગઈ હતી। ત્યારબાદ લગભગ 2 વાગ્યાના આસપાસ સમય પહોંચવા આવ્યા ત્યારે જે રોડ ગોધર રોડ ઉપર રેલી હતી એ રેલી જનતા ચોક આસપાસ પહોંચી ગઈ હતી અને જે ઝાલોદ રોડ રેલી હતી એ રેલી બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી। ત્યારબાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે પૂર્વ મંજૂરી કે જાણકારી સિવાય આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકો અને એમના અમુક સમર્થકો આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે અને અન્ય લોકો આવી અને જે મુવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે ત્યાં આવીને રસ્તો જામ કર્યો હતો। એમાંથી એક વ્યક્તિ પોતાની ગાડી પર રસ્તામાં આડી મૂકી હતી અને અન્ય વ્યક્તિઓએ પોતાના લોકો દ્વારા ડીજે વગેરે આડું મૂકી અને રસ્તો જામ કર્યો હતો, જેના થકી મુવાલિયા ક્રોસિંગ વિસ્તારની અંદર એક એમ્બ્યુલન્સ પણ ફસાણી હતી અને સરકારી અમુક બસો પણ ફસાણી હતી અને અમુક લોકો હતા એને સરકારી બસોના પેસેન્જર ડરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો। આ તમામ બાબત અમારા જે પીએસસી છે જગ્યા ઉપર આવી લોકોને સમજાવી અને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા અને ત્યારબાદ અન્ય જે પ્રક્રિયા કરેલી છે આગળની એ શરૂ રાખવા માટે વિનંતીને સમજાવટ કરી હતી। એમની અવારનવાર સમજાવટ છતાં પણ લોકોએ ના માન્યું હતું। ત્યારબાદ અમારા દ્વારા અને અમારી અન્ય ટીમો હતી સ્થળ પર પહોંચી હતી। અમારા દ્વારા પણ વારંવાર લોકોને રસ્તો ખુલ્લો કરવા, એમ્બ્યુલન્સને સરકારી બસોને જવા દેવા માટે અને કોઈપણ પ્રકારનું હળસ નહીં ઊભું કરવા માટે સમજાવવામાં આવ્યા હતા અને રેલીમાં શાંતિપૂર્વક જોડાય અને સાંસ્કૃતિક ગરિમા છે એ જાળવવામાં આવે એ પ્રકારનો આગ્રહ કરવામાં આવ્યો હતો। તેમ છતાં લોકોએ નહીં કરી અમુક એ પૈકીના આગેવાનો લોકોને ઉશ્કેર્યા હતા અને ઉશ્કેરાય અને રસ્તો બ્લોક કરવાનો પ્રયત્ન કરી અને માથાકૂટ કરવાનો પ્રયત્ન કરતો। આ અન્વયે પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી લોકોને હાલમાં વિખેર્યા છે અને આગળની પ્રક્રિયા છે હાલમાં ચાલુમાં છે। થેન્ક યુ। તમારી ચેનલને અને આપ સૌ મીડિયા કર્મીઓને અને મીડિયાના બંધુઓને અમે લોકો જોહાર અભિવાદન કરીએ છીએ। ખેર આજે અમારો વિશ્વ આદિવાસી દિવસ અને એ પણ 34મો વિશ્વ આદિવાસી દિવસ દાહોદના જિલ્લા મથકે ઉજવવા માટે દિવસ રાતની મહેનતના અંતે જે પણ આયોજન સમિતિ છે એને ખૂબ પ્રયાસો કર્યા અને એ પ્રયાસોના માધ્યમથી જે પણ રિસોર્સિસ જિલ્લા તંત્ર છે કે તમામ સંસાધનોનો ખૂબ સહયોગ રહ્યો અને એ સહયોગથી આજે 34મો વિશ્વ આદિવાસી દિવસ દાહોદ ખાતે ખૂબ જ સારી રીતે સંપન્ન કરી રહ્યા છે। ત્યારે અમે આદિવાસી પરિવાર વતી સર્વે તંત્રનો અને સર્વે સમાજજનોનો આભાર માનીએ છીએ। આદિવાસી પરિવારે આ વખતે એક અનુભૂતિ કરી કે સર્વ સમાજો રસ્તા ઉપર અમારી સાથે રહ્યા છે। આ અમારા માટે ખૂબ જ ગૌરવની વસ્તુ છે, ગૌરવની વાત પણ અમે એને ગણી શકીએ કે આ વખતે એક બીજો અમારો પ્રયાસ રહ્યો કે આદિવાસી સમાજ છેલ્લા 5 વર્ષથી ડીજે મુક્ત લગ્ન થાય, દહેજ મુક્ત લગ્નો થાય કે બીજા કોઈ પણ પ્રકારના ખર્ચાઓથી આદિવાસી સમાજ પીસાય નહીં અને એમાંથી બહાર નીકળે એના માટે એક સારો પ્રયાસ કરવાનો આવ્યો। એ પ્રયાસમાં અમે આજે જે વર્ષો પહેલાં અમે જે આજથી 11 વર્ષ પહેલાં રેલી શરૂ કરી હતી એ અમારી ડીજે વિનાની હતી અને આજે એ દિવસે અમે ફરી પાછા ડીજે વગરની રેલી કરી રહ્યા છે। ડીજેમાં નાચતા યુવાનો માત્ર ડીજેને જ જાણે છે, એના કારણે ભાતીગળ સંસ્કૃતિનું વિસરાણ થયું છે, ભૂલાણ થયું છે। એમાંથી બહાર નીકળવા માટેનો આજનો અમારો આ પ્રયત્ન છે એ પ્રયત્ન ખૂબ સફળ રહ્યો છે। એવી સારો સંદેશ આપવાની સમાજને જે જરૂર હતી એ આદિવાસી પરિવારના માધ્યમથી આજના વિશ્વ આદિવાસી દિવસના માધ્યમથી અમે લોકો પ્રસારિત કરી શક્યા છીએ। બીજી બાબત એ છે કે આ કાર્યક્રમ થયો છે એ કદાચ અમે એવું માનીએ છીએ કે અત્યાર સુધીમાં સફળ કાર્યક્રમ છે અને એની પાછળ કામે લાગેલું તંત્ર, અમારી આયોજન સમિતિ, આદિવાસી પરિવાર અને તમામ પક્ષોએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સાથે રહીને આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો છે। એ માટે સૌનો આભાર। જોહાર, જય ભારત। સુરેશ કાપડિયા, કેમેરામેન સતીશ કાપડિયા, દાહોદ।